નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। અમેરિકા તરફથી હજારો ભારતીયો માટે સારા સમાચાર છે। અમેરિકા આ વર્ષે ભારતીયોને 10 લાખથી વધુ વિઝા આપવાની તૈયારી કરી રહ્યો છે। અમેરિકામાં સપ્ટેમ્બરથી યુનિવર્સિટીનું સત્ર શરૂ થઈ રહ્યું હોય તેવા બધા જ વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝાની પ્રક્રિયા પૂરી કરીને અમેરિકા વર્ક વિઝાને પણ પ્રાથમિકતા આપશે એવું બાઇડેન તંત્ર તરફથી કહેવાયું છે। ભારતીય આઈટી પ્રોફેશનલમાં H-1B વિઝાની જબરજસ્ત માંગ હોય છે। H-1B વિઝા એવા નોન ઇમિગ્રન્ટ વિઝા છે જેનાથી અમેરિકન કંપનીઓને વિશેષ કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવા સક્ષમ બનાવે છે। તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે અમેરિકાની જાયન્ટ ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે H-1B વિઝા પર નિર્ભર હોય છે। લુએ ત્યાં સુધી કહ્યું કે અમે આ વર્ષે 10 લાખથી વધુ વિઝા આપવાની દિશામાં આગળ વધી રહ્યા છે। વિદ્યાર્થી વિઝા અને નોન ઇમિગ્રન્ટ વિઝાની વિક્રમી સંખ્યા સાથે તે અમારા માટે અત્યાર સુધીના સૌથી વધુ વિઝા છે। ભારતમાં પહેલી વખત વિઝાની અરજી કરનારા લોકોનો વેઇટિંગ સમય વધી રહ્યો છે ત્યારે અમેરિકા જતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની બાબતમાં ભારત હવે દુનિયામાં બીજા નંબરે છે। ડોનાલ્ડ લુએ ઉમેર્યું કે અમે H-1B અને L વિઝા વર્ક વિઝાને પણ અગ્રતા આપી રહ્યા છે। આ વિઝા માટે ભારતમાં અમારા કેટલાક કોન્સ્યુલર સેક્શનમાં વેઇટિંગ સમય હવે 60 દિવસથી પણ ઓછો થઈ ગયો છે। અમેરિકા અને ભારતીય બંને અર્થતંત્ર માટે આ કામદારોના વિઝા ખૂબ જ મહત્વના હોવાથી તેને પણ અગ્રતા અપાઈ રહી છે। વિઝા કેટેગરીના ચોક્કસ અરજી આધારિત નોન ઇમિગ્રન્ટ વર્ક માટે અમે અમેરિકામાં વ્યક્તિગત હાજરી ધરાવતા હોય તેવા સહિત ચોક્કસ જરૂરિયાતો પૂરી કરતા હોય તેવા અરજદારો માટે પણ સ્થાનિક સ્તરે વિઝા રિન્યુઅલ કરવાની યોજના બનાવી રહ્યા છે। તેનાથી અરજદારોને તેમના વિઝા રિન્યૂ કરવા માટે ભારત આવવાની જરૂરિયાત દૂર થઈ જશે। તેઓ અમેરિકામાં રહીને જ તેમના વિઝા રિન્યુઅલ કરાવી શકશે। અમેરિકામાં ભારતીય ડાયસ્પોરા કોમ્યુનિટી ઘણી જ મજબૂત છે। છેલ્લા 30 વર્ષ અથવા વધુ સમયથી ભારત અને અમેરિકાના સંબંધો આંશિક રીતે ભારતીય અમેરિકનો દ્વારા સંચાલિત છે। તેઓ દાયકાઓથી અમેરિકામાં રહે છે પણ ભારત સાથે પણ તેમના સંબંધો મજબૂત રાખ્યા છે। બંને દેશો વચ્ચે લગભગ 10 લાખ લોકોની અવરજવર રહે છે। બંને દેશો વચ્ચે લગભગ 10 લાખોની અવરજવરની સામે એ છે કે 1 લાખ અમેરિકનો પણ ભારતમાં વસી રહ્યા છે। આ બાબત બંને દેશના સંબંધો વિકસી રહ્યા હોવાનું દર્શાવી રહ્યા છે। આ સંબંધો બંને દેશ માટે મહત્વના છે। આજે સૌથી મોટો ચર્ચાનો વિષય છે કે અમેરિકામાં ભારત, એટલા માટે કે અમેરિકામાં સૌથી મોટી ભારતીયોની સંખ્યા છે તે ધીરે ધીરે વધી રહી છે। અને આ સાથે આપણે ચર્ચા માટે અલગ અલગ જે ગેસ્ટ છે એ પહેલાં PM મોદીએ અમેરિકાની મુલાકાત વખતે શું કહ્યું હતું, આવો સાંભળીએ। सांप सपेरों वालों का देश माना जाता था। अगर आप न होते, हमारे देश की युवा पीढ़ी न होती, इंफॉर्मेशन टेक्नोलॉजी के क्षेत्र में आप लोगों ने जो कमाल करके दिखाई है वो न होता तो आज भी दुनिया शायद हमें सांप सपेरों वालों का ही देश मानती। India, of course, is a very important partner to the United States. Throughout our history, our nations have worked together, have stood together. और सबसे पुरानी डेमोक्रेसीज के रूप में भारत और अमेरिका नेचुरल पार्टनर है। हमारे मूल्यों में समानता है, हमारे जियोपॉलिटिकल हितों में समानता है और हमारा तालमेल और सहयोग भी निरंतर बढ़ता जा रहा है। India, of course, is a very important partner to the United States. Throughout our history, our nations have worked together, have stood together. और सबसे पुरानी डेमोक्रेसीज के रूप में भारत और अमेरिका नेचुरल पार्टनर है। हमारे मूल्यों में समानता है, हमारे जियोपॉलिटिकल हितों में समानता है और हमारा तालमेल और सहयोग भी निरंतर बढ़ता। તો આપણે સાંભળ્યા PM મોદીને કે જે અમેરિકાના સંબંધો ભારત માટે કેટલા મહત્વના છે અને અમેરિકાને પણ ભારત સાથેની દોસ્તી કેટલી મહત્વની છે તે સમજાવી રહ્યા છે। હવે આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ જે મહાનુભાવો જોડાયા છે જેમાં દિંગજ સોમપુરા
એડિટર ઇન્ડો યુએસ ન્યૂઝપેપરના છે, જયકર ભોજક છે જાણીતા વિઝા કન્સલ્ટન્ટ છે, અમિત કવિ રાજકીય વિશ્લેષક છે, હર્ષ સુથાર અને અલકા પંડ્યા આ બંને NRI છે. તમામ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે કેટીવી ન્યૂઝ ચેનલમાં. થેન્ક યુ. સૌથી પહેલા દિંગતભાઈ, મારો અવાજ આવે છે આપને? બિલકુલ આવે છે. ઓકે, હવે સૌથી પહેલા જે મહત્વના સમાચાર છે કે આ વર્ષે યુએસએ ભારતીયને 10 લાખ વિઝા આપશે. ઓકે. આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો સર? કોઈ પણ દેશ પોતાના દેશમાં બીજા દેશના નાગરિકોને પ્રવેશવા માટે વિઝા આપવાનું નક્કી કરે, એ કયા કારણથી નક્કી કરે, સૌથી પહેલા એ આપણે જાણવું જરૂરી છે. અત્યારે હાલ ભારતથી અમેરિકા જવાવાળો જે વર્ગ છે એમાં ખાસ કરીને જે ટુરિસ્ટ વિઝાની જે વાત કરીએ, કારણ કે વર્ક પરમિટ અને બીજા પ્રકારના વિઝાઓ માટેની કેટેગરી અલગ છે, એના કોટા અલગ છે. ફક્ત વિઝિટર વિઝામાં જે છેલ્લા ઘણા વખતથી જે વિઝિટર વિઝા એપ્લિકન્ટ્સને જે પ્રોબ્લેમ થતા હતા, 2 વર્ષનો જે ગાળો હતો, એ ઓછો થવાની હવે સંભાવના ઊભી થઈ છે. એટલે એવા સંજોગોમાં ભારતથી અમેરિકા જવાવાળા પ્રવાસીઓમાં વધારો થઈ શકે અને એ લોકો વધારે વિઝા આપશે. આપણે ટીવી ચેનલથી આપણે વધારે, હું પણ આપને એ પણ કહું કે કોઈ પણ દેશ જ્યારે બીજા દેશના નાગરિકોને પોતાના દેશમાં બોલાવતો હોય ત્યારે એમનો આશય ફક્ત ને ફક્ત ટુરિઝમ બેઝ ઉપર અથવા તો એમની ફોરેન કરન્સીને વાપરવાનો અથવા તો બીજા કોઈ એંગલ નથી હોતા. એના મલ્ટિપલ ઘણા કારણ હોય છે. એટલે અમેરિકા જેવો દેશ એ ઘણો બધો શાણો છે, ઘણી બધી રીતે સક્ષમ છે. એને શું ગણતરીઓ રાખી હશે અને કયા સંજોગોમાં ભારતના નાગરિકોને અમેરિકાના વિઝા આપવા માટેની એમણે 10 લાખની જે શક્યતા બતાવી છે, જે આજના અખબારમાં આપણે બધા વાંચી રહ્યા છીએ, એ અમેરિકા પર આધારિત છે. બીજું કઈ, બાઇડન છે સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે જે આવી રહ્યા છે G20ના, તો એ પૂર્વેની આ કદાચ આખી રણનીતિ ના કહી શકાય? જી ના, જરા પણ નહીં. કોઈ પણ દેશના વડાપ્રધાન બીજા દેશમાં જાય ત્યારે એ પોતાના દેશને હિતમાં રાખીને જતા હોય છે, સામેના દેશના હિતને રાખીને નહીં. હવે અત્યારે વાત કરીએ આપણે બાઇડનની, તો જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્યારે ભારત આવતા હોય ત્યારે ફક્ત અમેરિકાનું વિચારતા હોય, અમેરિકાનો લાભ વિચારતા હોય. એ અમેરિકાથી અહીંયા આવીને ભારતને શું લાભ આપવાના છે એ એમના મગજમાં ના હોય, એ એમની ગણતરીમાં ના હોય. ભારતથી મહત્તમ એ શું લાભ લઈ શકે છે એ એમની ગણતરી હોય. એટલે વિઝાની અને G20ની મીટિંગ અને બાઇડનની મીટિંગ, આ બધાની કોઈ સુસંગતતાનો કોઈ મતલબ નથી. ચોક્કસ. આપણી સાથે જયકર ભોજક પણ જોડાય છે, વિઝા કન્સલ્ટન્ટ જાણીતા. નમસ્કાર જયકરભાઈ. જે આજનો જે સમાચાર આવ્યા છે ભારતીયો માટે કે જે 10 લાખ વિઝા છે તે યુએસએ ભારતીયોને આપવા જઈ રહ્યું છે, શું કહેશો? ત્યાં ટ્રમ્પ અને બાઇડન સાહેબની જે મગજમારીઓ જે ચાલી રહી છે, ઇન્ડિયા અત્યારે એવડો મોટો કન્ટ્રી અને એવડી મોટી વસ્તી થઈ રહી છે, જેમ કે ટીમ કુકે અત્યારે એપલ સ્ટોર ઇન્ડિયામાં આવીને નાખ્યો, કારણ કે અહીંયા વસ્તી ખૂબ છે, અહીંયા પબ્લિક ખૂબ છે. અને અહીંયાની પબ્લિક ત્યાં જાય છે અને એમાંય અત્યારે જેટલી ત્યાં ઇન્ડિયન પબ્લિક સેટલડ છે, જે માઇક્રોસોફ્ટ ચલાવે છે, એપલ ચલાવે છે, આજે ગૂગલના CEO સુંદર પિચાઈ આપણા ઇન્ડિયન છે. આવા ઇન્ડિયન્સ બ્રેઇન ત્યાં ખૂબ કામ કરે છે. એટલે જો આ નીતિ રાખે તો એમને વોટ મળે એવી પણ એમની કેલ્ક્યુલેશન હોઈ શકે એવું મારું માનવું છે. અને કારણ કે મેઇન નારાજગી જ્યાં પણ ઇન્ડિયન પબ્લિક છે એમની એક જ છે કે અમને વિઝામાં તકલીફ થઈ રહી છે, સ્ટુડન્ટને તકલીફ થઈ રહી છે, H1 વિઝા તો મળતા જ નથી. અત્યારે એટલું બધું કે ભાઈ દરેક માણસની ઈચ્છા છે કે અમેરિકા જઈને કામ કરવું, પણ વર્ક પરમિટ બધાને મળતી નથી. એટલે અત્યારે એમણે એવી નીતિ જાહેર કરવાનું કારણ એક જ હોઈ શકે કે અમને પાછા સરકારમાં તમે લાવો, અમને સપોર્ટ કરો, અમે ઇન્ડિયનને સપોર્ટ કરશું, એવું મારું માનવું છે. ચોક્કસપણે. એટલે અગાઉ પણ જે ડોનાલ્ડ ટ્રમ્પ અને જે મોદીનો જે શો યોજાયો હતો એને પણ આજ આધારિત એનું ફોકસ હતું કે ટ્રમ્પને ભારતીયોનો સપોર્ટ મળે. હવે વાત આપણી સાથે અમિતભાઈ કવિ છે, રાજકીય વિશ્લેષક જોડાયા છે. અમિતભાઈ, એમ કહેવાય કે H1 જે વિઝા જેને પણ મળે તેને લોટરી લાગી ગઈ એવું લોકો કહી રહ્યા છે. ચોક્કસ આપની વાત. આ નવા ફેરફારો માટે યુવાનો માટે ઉજળી તકો જોવા મળે છે, જે રીતે બંને પેનલિસ્ટે જે વાત કરી એમના અનુભવના આધારે. હું જરા જુદી વાત કરું છું કે એક ભાઈએ બહુ સરસ વાત લખી હતી કે ભાઈ પીઝા મળે
તો રોટલો છોડી દઉં, અને વિઝા મળે વિઝા તો દેશ છોડી દઉં. એટલે આપણા અને અમેરિકાના વર્ષો જૂના સંબંધો છે, ખૂબ ઊંડા સંબંધો છે. એના અનેક ઇતિહાસ અને અનેક પરંપરાઓનું એક્સચેન્જ આપણે કરતા આવ્યા છીએ. એક ફિલ્મ આવ્યું હતું અને એ ફિલ્મમાં ચિઠ્ઠી આઈ હૈ એવું એક ગીત હતું. નામ પિક્ચર એ ફિલ્મ માધ્યમથી વિદેશ વસતા યુવાનની વેદનાની વાત હતી. આજે ફિલ્મોના માધ્યમથી જ્યારે ગ્લોબલાઇઝેશન થયું છે ત્યારે આજે કોઈ પણ કન્ટ્રીમાં એક નાની ઘટના બને અને ઝારખંડના એક ગામડામાં એક ઘટના બને તો તાત્કાલિક આપણને આ ગ્લોબલ વિશ્વમાં સ્ક્રીનના માધ્યમથી આપણને સમાચાર પ્રાપ્ત થઈ જાય. હું જરા એ વાત કરું છું કે જ્યારે આપણા દેશના યુવાનો ત્યાં જઈને વસે છે, કેટલીય પેઢીઓ ત્યાં વસે છે, એમના એક અરમાન હોય છે કે ભાઈ વારસદારોને પણ લઈ જાય, દીકરા દીકરીઓને પણ લઈ જાય. એટલે આ એક નવી બારી ખુલી છે એવું મને દેખાય છે આમ સ્પષ્ટ રીતે. એટલે એને કયા અર્થમાં લેવું, કઈ રીતે મૂલવવું એ તો સમય જ બતાવશે. પણ આનંદની વાત એ છે કે લોકો સતત આપણા દેશમાંથી માઇગ્રેટ થઈ રહ્યા છે. અને અમેરિકા આપણે ફિલ્મોમાં જે દેશ માટેનું જે લગાવ જોઈએ છે, સ્વામી વિવેકાનંદે પશ્ચિમી સંસ્કૃતિને જે રીતે એના માટેની જે આખી વાત કરેલી એમના પુસ્તકોમાં અને એમના વિચારોમાં અને એમના વૃત્તાંતમાં, એ જ રીતે પશ્ચિમના અનુકરણો આજે પણ આપણામાં હયાત છે. આજે પણ આપણને વિદેશો ગમે છે. એટલે આ એક નવી દિશા ખોલશે અને એક નવું બારણું ખોલશે એવું મને લાગે છે. ચોક્કસ. આપણી સાથે એનઆરઆઈ છે અલકા પંડ્યા અને હર્ષ સુધાર, બંને જોડાયા છે. પહેલી વાર કેટીવી તરફથી જોડાયા છો, ખૂબ ખૂબ આપનો સ્વાગત છે. હેલો, થેન્ક યુ. અલકાબેન, તમને પૂછીશ કે સૌથી પહેલા આ 10 લાખ વિઝાનું જે અમેરિકાએ જે બારી ખોલી છે ભારતીયો માટે, તેને કઈ દ્રષ્ટિથી આપ જોઈ રહ્યા છો? એ સારું કહેવાય, આપણા ભારતીયો માટે બહુ સારું કહેવાય. અને પ્લસ કે વિઝા તમને મળી જાય એ ઇમ્પોર્ટન્ટ છે, પણ વિઝા મળી જાય પછી તમે જ્યારે અમેરિકામાં જાઓ છો ત્યારે તમારે ત્યાં જે સેટલ થવાનું છે એ બધું એટલું ઈઝી નથી. તમે ત્યાં જઈને તમે જ્યાં ડોક્ટર વિઝા માટે જાઓ છો કે આઈટી એન્જિનિયર માટે જાઓ છો કે ગમે તે કામ વર્ક પરમિટ માટે તમે ત્યાં જાઓ છો, તમને વિઝા મળે છે, તો તમને ત્યાંનું પણ તમારે કોર્સ કરવો પડે છે. એટલું ઈઝી નથી કે તમે અહીંયાથી વિઝા મળી ગયા અને તમે ત્યાં સેટલ થઈ જાઓ સ્ટ્રેટ વાય. પણ અહીંયા પણ ઇંગ્લેન્ડમાં પણ ઘણા માણસો આવે છે, આપણા ઇન્ડિયાથી ભારતીયો આવે છે. હમણાંનું જ છે, ગઈકાલે જ એક ભાઈ આવ્યા છે ઇન્ડિયાથી, તો આજે સવારે જ મારે એની સાથે વાત થતી હતી ને એ છે નર્સિંગનું આઈ થિંક લાઈક GMM સમથિંગ કરીને આવ્યા છે ઇન્ડિયાથી. તો અમે અહીંયાથી ભારતીયો સેટલ થયેલા છે ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં. તો અમે બધા જે વિઝા મળીને અહીંયા આવે છે તો અમે એની હેલ્પ તૈયાર છીએ. પણ અહીંયા જે આવે છે એ લોકોને પણ એનો અહીંયાનો કોર્સ કરવો પડે છે, પછી એને જોબ મળે છે. અને જે વિઝા મળી છે અત્યારે અમેરિકાના, એ બહુ સારું કહેવાય. તમે બહુ સરસ મહત્વની વાત કીધી કે વિઝા મળે એટલે સીધા ત્યાં નોકરી નથી કરી શકાતી, ત્યાં કોર્સ કરવો પડે છે, પછી નોકરી મળે છે. હર્ષ સુધાર, શું કહેશો? આજે જે 10 લાખના જે સમાચાર વિઝા મળવાના જે આવ્યા છે, કઈ દ્રષ્ટિથી આપ મૂલવી રહ્યા છો? વિઝા મળવા ઇઝ નોટ ઇઝી થિંગ. લાઈક વિઝા તો મળી જશે, બટ મેઇન થિંગ છે તમને સ્પોન્સરશિપ કોણ, કઈ કંપની છે અને તમે કઈ ફિલ્ડમાં સ્પોન્સરશિપ લઈ રહ્યા છો. ફોર એક્ઝામ્પલ, તમે આઈટીના સેક્ટરમાં જતા હોય, ત્યાં આગળ વર્ક કરવા માંગતા હોય, તો તમારે સ્પોન્સરશિપમાં અમુક ક્રાઇટેરિયા હોય, અમુક પોલિસી ટર્મ્સ અંદર કવર થતી હોય જે તમારે ફોલો કરવી પડે. અમુક જેવું અલકાબેને કહ્યું કે અમુક કોર્સ બી તમારે ફોલો કરવા પડે છે. તો આઈટીમાં જાઓ ત્યાં આગળ એ લોકો રિલેવન્ટ કોર્સ કરાવડાવે તમારા પાસે, થોડીક પ્રેક્ટિકલ કાં તો સમ ઇન્ડક્શન જેવું કંઈક કરાવડાવે, અને તો જ તમને એલિજિબિલિટી આપે છે. પ્લસ ત્યાં જાઓ તમને ના ફાવ્યું વર્ક તો તમને કાઢી બી મૂકે, કારણ કે મેં એટલા કેસ જોયા છે, તમને 2-3 months વર્ક આપે અને તમને કહી દે પછી કે યુ આર નોટ એલિજિબલ ફોર ધીસ વર્ક, અમે બીજા કોઈને રાખી લઈશું અને ફાયર કરી દે. અને પછી તમારો વિઝા બી કેન્સલ થઈ જાય, તમને 90 days ની નોટિસ બી મળી જાય કે યુ હેવ ટુ
લીવ ધીસ કન્ટ્રી ઓર ત્યાં પણ ક્વોલિટી માંગી રહ્યા છે, એ સૌથી પહેલી વાત છે કે ક્વોલિટી હોય તો જ તમે એન્ટ્રી મળી શકે છે. દિનકરભાઈ, સૌથી પહેલો સવાલ તો જે અગત્યનો જે એ થઈ રહ્યો છે કે ધારો કે આ 10 લાખ વિઝા જે અમેરિકા ભારતીયોને આપવા જઈ રહ્યું છે, તો એમ ના કહી શકાય કે ભારતમાંથી 10 લાખ યુવાનો ઓછા થઈ જશે? એન્કર સાહેબ, સૌથી પહેલા તો હું તમને આ જે તમે આ વિષયની અત્યારે ચર્ચા શરૂ કરી છે એમાં એનો સબ્જેક્ટ એવો છે અમેરિકામાં ભારત, જો હું ભૂલ ન કરતો હોઉં તો. રાઈટ સર, રાઈટ. એ વિષય પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ એમાં જ્યારે અમેરિકામાં 10 લાખ વિઝાની જ્યારે વાત આવે, ઇન્ડો અમેરિકન ન્યૂઝપેપરના એડિટર તરીકે મારી જવાબદારી પહેલા હું બ્રિટિશ હાઈ કમિશન, બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન એટલે કે બ્રિટનની એટલે કે યુકેની હું કોન્સ્યુલેટમાં પોલિટિકલ ઓફિસર હતો અને એમ્બેસીનું કામકાજ મેં બહુ નજીકથી જોયેલું છે. તમે 10 લાખ વિઝા છાપામાં વાંચીને 10 લાખની જે આપણે ચર્ચા કરીએ છીએ ને, પણ એમાં 10 લાખ વિઝા એટલે કયા વિઝા એ હજી તમને ખબર નથી, મને ખબર નથી. વાળા વિઝાની વાત આવે એ તો અમેરિકા માટે બહુ લિમિટેડ કોટા છે કે એ લોકોનો એક H1 માટેનો એક ફિક્સ કોટા છે, એ પ્રમાણે જ આપવાના છે અને એ લગભગ 65,000 કે 85,000 એવો છે મારા ધ્યાન પ્રમાણે, કદાચ હું જો ખોટો ન હોઉં તો. બાકીના જે વિઝા છે એ હું આપને જાણ કરું કે અત્યારે કોવિડ પછી દરેક એમ્બેસીમાં, ના ફક્ત અમેરિકા, દરેક દેશની એમ્બેસીમાં વિઝા મેળવવા વાળાઓની લાઈન બહુ લાંબી થઈ ગઈ હતી, અરજદારોની લાઈન બહુ લાંબી હતી. અગાઉ યુકેમાં 3-4 મહિનાનો કે 6 મહિનાનો સમય હતો, અમેરિકામાં 2 વર્ષનો ગાળો હતો, એ ધીરે ધીરે ઓછો થતો હતો, અત્યારે 6 મહિના સુધી આવ્યો છે. એટલે અત્યારે જે 10 લાખની જે આપણે વાત કરી છે ને, બેકલોગને કવર કરવાની વાત છે. કોઈ નવા વિઝા ઇસ્યુ નથી થતા કે જાણે 2 વર્ષ પહેલા જેણે એપ્લાય કર્યું હોય, 3 વર્ષ પહેલા કર્યું, એમને હજી ડેટ ના મળી હોય, એવા લોકોને વિઝા આપવા માટેનો બેકલોગ કવર કરવા માટેનો એક આ એક્સ્ટ્રા સ્ટાફને રિક્રુટ કરીને દરેક એમ્બેસી જ્યારે કોઈ પણ આ પ્રકારની સિઝનલ આવે ટાઈમ દરેક કન્ટ્રીમાં, ખાલી હું અમેરિકાની વાત નથી કરતો, યુરોપના ઘણા બધા દેશોમાં મે મહિનામાં એક્સ્ટ્રા સ્ટાફ એમને એમના દેશમાંથી મંગાવવો પડે છે ફક્ત વિઝાના કામગીરી માટે, કારણ કે એ વખતે પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે. સેમ વે આ વખતે અમેરિકામાં પણ જ્યારે જે 2-2.5 વર્ષથી કોવિડ પછીની પરિસ્થિતિ જ્યારે વિઝાની બાબતમાં કંગાળ થઈ, લોકોને તકલીફો પડી, 2-2.5 વર્ષના જે લાંબો ગાળો હતો, એ ગાળાને કવર કરવા માટે અમેરિકાએ સ્પેશિયલ સ્ટાફને અત્યારે રિક્રુટ કર્યો છે અને એને એ બેકલોગને કવર કરવા માટે એ જે જૂના વિઝા છે એને કવર કરવા, એટલે કોઈ નવા વિઝા નથી. આ આપણે બહુ ખાસ ધ્યાનથી નોંધવું જોઈએ, કારણ કે હું મારા એમ્બેસીના અનુભવના આધારે કહું છું. બીજી વાત ખાસ દિનકર સર, આપણે આ પોલિસી મેટર છે, થોડી આપણે વિઝા કન્સલ્ટન્ટ જયકરભાઈ પાસેથી સમજી લઈએ. જયકરભાઈ, વિઝાને જો રિન્યુઅલ કરવા હોય તો ભારત આવવું પડે એવું હોય છે, પણ હવે તમારે ભારત નહીં આવવું પડે અને આ યુએસમાં સ્થાનિક સ્તરે આ પ્રકારની સુવિધા ઊભી કરવાની વાત છે. હા, આપણે ત્યાં અત્યારે ઇન્ફ્લુઅન્સ ખૂબ કરી રહ્યા છીએ ઇન્ડિયન્સ. એમાં આપણું વિશ્વ ઉમિયાધામ છે જે અત્યારે પટેલો બનાવી રહ્યા છે, એ જ બધાની ખૂબ એપ્લિકેશનો છે કે ભાઈ અમને આટલી ફેસિલિટી આપો, અમને બધાને ખૂબ તકલીફ પડી રહી છે. દાખલા તરીકે મારી પાસે કોઈ સ્ટુડન્ટ આવે છે, F1 વિઝા ઉપર આવે છે કે M1 વિઝા ઉપર આવે છે, જેને અમે મોકલીએ છીએ, ત્યાં ઉતરે છે, પછી 5 વર્ષ સુધી ત્યાં સ્ટડી કરે છે, પણ સ્ટડી કર્યા પછી એને ત્યાં સેટલ થવું હોય કે ત્યાં કામ કરવું હોય તો એને H1 વિઝાનું એપ્રુવલ જોઈએ છે. H1 વિઝાનું એપ્રુવલ ના મળે ત્યાં સુધી એ માણસ ત્યાં અમેરિકામાં સેટલ થઈ શકે એવું શક્ય નથી થતું. એટલે આવા બધા પ્રોબ્લેમ્સની અંદર આવી જો ઇન્ડિયા પ્રત્યે એક ઇઝી નીતિ કરે તો આ જે ઇલીગલ ઘૂસવાના જે રસ્તાઓ છે, જે રોજ આપણે છાપામાં વાંચીએ છીએ, આ બધું ઓછું થાય. જેટલા વધારે વિઝા મળશે, એનું ટાઈમિંગ ઇઝી હોય. આમ એવું કહેવાય કે અમેરિકાનો વિઝા મેળવવા માટે એટલે ઓલું સ્વર્ગમાં જવાનું સપનું હોય એવું, એવી જે અત્યારે મેન્ટાલિટી છે એ થોડી ઓછી થાય તો આનંદ થશે કે અમેરિકન ગવર્મેન્ટ એવો પ્રયાસ કરે. હું એ જ કહું અમિતભાઈ પાસે. અમિતભાઈ, મારો જે કહેવાનો એ છે કે આપણે ચલો આંકડામાં નથી પડતા, માન લો કે 10 લાખના બદલે કદાચ 1 લાખ હોય, પણ દર વર્ષે જે ભારતીય યુવાનો દેશ છોડી રહ્યા છે એ તો નક્કી જ છે. મનોજભાઈ, તમે જે પ્રશ્ન પૂછ્યો ને કે આપણા દેશનું યુવા ધન અત્યારે હું તો જોઈ રહ્યો છું, આમ જબરજસ્ત રીતે ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. સતત માઇગ્રેશન થઈ રહ્યું છે, ફક્ત અમેરિકા માટે નહીં. અમેરિકા તો આખો મોટો ખંડ છે, ત્યાં આખું ક્લોક સિસ્ટમ પણ બદલાઈ જાય, દિવસ રાત બદલાઈ જાય, એવડો મોટો ખંડ છે. અને આપણે વિચારીએ કે દરેક બરફ આચ્છાદિત અમેરિકા નથી,
પણ અમેરિકા અને બીજા કન્ટ્રી પણ હું જોઉં છું અમારા વિસ્તારમાંથી પણ લોકોનું જે લક્ષ્ય છે એ સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી અહીંયા ક્યાંક સારી ઓપોર્ચ્યુનિટી નથી અને સદીઓથી આપણા લોકો પશ્ચિમ તરફ બહુ સારી રીતે આકર્ષાય છે. હવે એક પ્રશ્ન મને એ પણ છે કે આપણે વાત કરીએ એમ યુવાનો સૌથી વધારે બહાર જઈ રહ્યા છે, લોકો પણ જઈ રહ્યા છે, વેપાર ધંધા પણ થઈ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત એક જમાનામાં આપણા ત્યાં આજે પણ થાય છે. એમઓયુ કેટલાય લાખોના થાય છે, પણ વિદેશથી કોઈ અહીં આવીને એમઓયુ કરીને બિઝનેસ નથી કરતું. એટલે પરિસ્થિતિ એ છે કે આજે આપણે સતત ત્યાં જવાની જે વાતો છે એમાં આ થોડી હળવાશ પડશે. ભલે નંબરમાં આપણે નથી જતા, પણ નાના મોટા કાયદાઓનો ફેરફાર થશે. બીજી વાત, જે કબૂતરબાજી જે થતી હતી, આપણા જેકરભાઈએ જે વાત કરી એ બિલકુલ એની સાથે સંમત થઉં છું કે એમાં ક્યાંક અટક સ્થાન થશે. એટલે જે બધા ક્રાઇમ થતા હતા, ઇલીગલ જે લોકો ફીઝ આપતા હતા, પૈસા આપતા હતા, એટલે મેક્સિકો એના ઉપર બોર્ડરથી પણ ઘૂસણખોરી કરતા. હર્ષભાઈ, એ આપણે વાત કરીશ કે આઈટી ક્ષેત્રની જે ડિમાન્ડ છે ત્યાં દિવસે ને દિવસે વધી રહી છે, તો અમેરિકામાં કોઈ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે ત્યાં જ આઈટીના આવા યુવાનો તૈયાર થતા હોય? ભારતમાંથી ને ચીનમાંથી જ કેમ તેમને જરૂર પડે? એ લોકો એટલે જ એટ્રેક્ટ કરે છે કારણ કે એ લોકો લો સેલેરી બેઝ જોઈ રહ્યા છે, કારણ કે જેટલું ઓછો રેટ આપીને બહારના લોકોને લાવે, કારણ કે અહીંયા આગળ જેટલા હોય છે ને એ લોકોને જે સેલરી રેટ હોય છે એ બહુ હાઈ હોય છે, કારણ કે અહીંની જે બોર્ન થયેલા હોય એક્સપેક્ટેશન વધારે રાખે છે, 200K 100K નિયરલી સેલેરીનો બેઝ જોતું હોય, એટલે બહારના લોકોને એ લોકો લાવે ટેમ્પરરી વિઝા. એ લોકો જો ટાઈપ બી હોય છે કે એ લોકોની ઇકોનોમી બહારની વધે, જેટલા લોકો ચાઇનાથી ઇન્ડિયાથી આવે તો એટલે એ લોકો બહારથી જ ઉઠાવે વધારે. અલકાબેન, શું કહેશો? જે રીતે ભારતીય આઈટીઓની અમેરિકા જ કેમ સૌથી વધુ ડિમાન્ડ કરી રહ્યું છે, કે ત્યાંની કંપનીઓ પર રાહ જોઈને બેસે છે કે ક્યારે ભારતીયોમાં જે શૈક્ષણિક સંસ્થાઓમાંથી આઈટી જે ક્ષેત્રના જે એક્સપર્ટ તૈયાર થઈને આપણે બોલાવીએ? અવાજ કપાઈ જાય છે. જી અલકાબેન, ભારતીય આઈટીની જ કેમ ડિમાન્ડ છે અમેરિકામાં, એ મારો સવાલ છે. એકચ્યુઅલી આપણા જે ઇન્ડિયાના જે સ્ટુડન્ટ છે ને, દે આર વેરી વેરી બ્રિલિયન્ટ એન્ડ એ લોકો બહુ સારી ઇન્ડિયાના ને એ લોકો અને વધારે શીખવા મળે એના, તો ધેટ્સ વાય દે વોન્ટ ટુ, એ લોકોને બહુ વધારે ડિમાન્ડ છે ઇન્ડિયન સ્ટુડન્ટની, ને એટલા માટે ઇન્ડિયન સ્ટુડન્ટ એ જલ્દી વિઝા મળી જાય છે. ઓકે દિગંતભાઈ, આપણે ઓડિયોમાં થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે, કે ટેકનિકલ ઇસ્યુ છે. દિગંતભાઈ, આપને સવાલ, તમે 30થી 40 દેશોની મુસાફરી એટલે અલગ અલગ તમે કરી છે, પ્રવાસ કર્યો છે અને ખૂબ જ અનુભવ છે, એટલે હું એ જ કહું કે અમેરિકામાં આઈટી ત્યાં ઇન્ડસ્ટ્રી હશે, ત્યાં આઈટી આ પ્રકારની એજ્યુકેશન સંસ્થાઓ પણ હશે, તો ભારત અને ચીનમાંથી જ કેમ તેઓ મંગાવે છે? ઓકે, મારો અવાજ સંભળાય છે? હા સર, હા સંભળાય. ઓકે એન્કર સાહેબ, હું આપને ખાસ પહેલા અમિતભાઈએ એક વાત કરી કે અહીંયાથી વધારે જવા વાળા બીજા દેશોમાં જવા વાળા વિઝા એપ્લિકન્ટ જે ભારતથી વધારે છે, તો બીજા દેશોમાંથી કેમ નથી? અમિતભાઈ, હું ખાસ આપને જાણ કરું કે ખાલી વિઝા માંગવા અથવા તો આ દેશનું નાગરિકત્વ મેળવવું એટલે નંબર ઓફ સિટીઝન્સ આપણે ડેવલપ કરવા એ બહુ અગત્યનું નથી. આપણે આ ટીવીના માધ્યમથી આપણે સૌને જાણ કરું કે અત્યારે ભારતમાં જે અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે બિઝનેસ વાઇઝ જે ડેવલપમેન્ટ છે, એમાં જો એક સરસ મજાની વાત જો હું કરું તો ગુજરાતમાં અત્યારે સૌથી વધારે એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જેને કહી શકાય, એ અત્યારે બ્રિટનનું છે. એટલે બ્રિટનની અનેક કંપનીઓએ ગુજરાતમાં બહુ જ મોટા પાયે રોકાણ કર્યું છે, અને એ રોકાણના એમના પોતાના ડેવલપમેન્ટ માટે વધારે એમને સારી રીતે એને સ્ટ્રેન્થન કરવા માટે એ લોકોએ પોતાની અહીંયા સૌથી પહેલી કહી શકાય એવી કાઉન્સિલેટ ઓફિસ, આપણે એને જેને કાઉન્સિલેટ કહીએ બ્રિટનની ટર્મિનોલોજીમાં, અને કોમનવેલ્થની ટર્મિનોલોજીમાં એને કોમનવેલ્થ ઓફિસ કહેવાય, એ કોમનવેલ્થ ઓફિસ અહીંયા અમદાવાદમાં સૌથી પહેલી ખુલી છે, જે ગુજરાતની સૌ પ્રથમ કાઉન્સિલેટ ઓફિસ, મિશન ઓફિસ, એમ્બેસી ઓફિસ તમે કહી શકીએ, એ ઓફિસ અહીંયા ખુલી છે. એ જ રીતે ઘણા બધા દેશોના અહીંયા ટ્રેડ ઓફિસ છે. ટ્રેડ ઓફિસનો મતલબ શું છે કે કોઈ પણ દેશને જ્યારે અહીંયા આ દેશ સાથે, આપણા ગુજરાત સાથે, આપણા દેશ સાથે જ્યારે કામ ધંધો વેપાર વધારવો હોય ત્યારે એમને એમના પોતાના મિશનની એક બ્રાન્ચ કરવી પડે. આવી ગુજરાતમાં 7 દેશોની
ટ્રેડ ઓફિસ છે. એનો મતલબ એ છે કે અહીંયા ઘણા બધા સારા બિઝનેસના ઓપોર્ચ્યુનિટીઝ છે. એનો મતલબ એવો નથી કે અહીંયા તમે સિટીઝન લો, અહીંયા તમે નાગરિકત્વ માંગો, અહીંયા તમે વિઝાની અરજી કરો એટલે તમારા દેશમાં વધી ગયા, રાઈટ. હવે તમે વાત કરી કે આઈટી સેક્ટરની ગુજરાતની અને ભારતીયોની જે ત્યાં અમેરિકામાં ડિમાન્ડ છે, એક સમયે બહુ જ હતી, કદાચ હવે થોડીક બદલાવ આવ્યો છે. આપણી ડિમાન્ડ એટલા માટે છે એન્કર સાહેબ કે આપણા ભારતીયો એક તો સૌથી પહેલા તો કામગરા, એમને વધારે કામ કરવાની એમની ઈચ્છા હોય, એમને વધારે પૈસા કમાવાની ઈચ્છા હોય. 8 કલાકની નોકરી હોય તો 2 કલાક વધારે બેસીને ઓવરટાઈમ કરીને પણ કામ પૂરું કરવાની ભાવના હોય, રાઈટ. એવા સંજોગોમાં હમણાં છેલ્લા તમે જો મીડિયાના માધ્યમથી આપણે જો જાણતા હોઈએ તો ઘણા બધા ફ્રોડ ઇસ્યુઝ આઈટી સેક્ટરમાં થવા લાગ્યા છે. કોઈના ક્રેડિટ કાર્ડના લીધે, કોઈના બેન્કિંગ ફ્રોડના, ને એ બધું જે જાણીએ છીએ એ રીતે હવે ધીરે ધીરે અમેરિકાની આઈટી કંપનીઓ હવે લેટિન અમેરિકા તરફ વળી છે, અને એમાં સૌથી વધારે જોક એમનો આર્જેન્ટિના તરફ છે. આ બહુ ઓછા લોકોને ખ્યાલ છે. એટલે આઈટી સેક્ટરનું અમેરિકાનું હવે ધીરે ધીરે એમનો ઝુકાવ હવે લેટિન અમેરિકા તરફ વધ્યો છે, કારણ કે આર્જેન્ટિનામાં જે લોકો વસી રહ્યા છે મોટાભાગના યુરોપથી આવેલા અને ખાસ કરીને સ્પેનિશ લોકો છે. એ લોકોનું ઇંગ્લિશ આપણે સાથે મળતું આવે, અમેરિકા સાથે મળતું આવે. એ લોકોને દરેક 3 કન્ટ્રીઓનું કોમ્બિનેશન એ બહુ સારી રીતે સમજી શકે છે. આપણા ભારતીયોને જ્યારે આઈટી સેક્ટરની ટ્રેનિંગ આપવાની હોય ત્યારે એમને ઘણા બધા સમય જતા હોય, પણ એવા સંજોગોમાં અત્યારે લેટિન અમેરિકાનું આઈટી સેક્ટરમાં ધીરે ધીરે અમેરિકામાં પ્રભુત્વ વધી રહ્યું છે. નો ડાઉટ આપણે હજી એટલા બધા પાછળ પણ નથી, પણ જે આઈટી સેક્ટરના જે ફ્રોડ આપણે મીડિયાથી જાણીએ છીએ એના લીધે અમેરિકન ઘણી કંપનીઓ ચિંતિત છે, અને એ લોકો ધીરે ધીરે હવે અમેરિકાએ ભારતને હવે બીજું સ્થાન મેળવવા માટે એમણે લેટિન અમેરિકાની પસંદગી કરી છે. એટલે ધીરે ધીરે ડાયવર્ટ તેઓ થઈ રહ્યા છે બીજા દેશ તરફ. ઓકે જયકરભાઈ, આપણે વાત કરું કે 1980માં લગભગ મારી પાસે જે આંકડા છે કે 1980માં 3,60,000 મૂળ ભારતીયો યુએસમાં રહેતા હતા. આજે સંખ્યા લગભગ 45 લાખને પાર કરી ગઈ છે. તો આટલું ફરીથી એ જ કહું કે આટલા યુવા ધન અથવા તો આટલા સિનિયર લોકો ત્યાં તો સેટલ થઈ ગયા છે, અને હજુ પણ લાખો લોકો જવાની તૈયારીમાં છે. આપનો ઓડિયો મ્યુટ છે સર. જયકરભાઈ, આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. હેલો. હા જી, હા બસ અવાજ આવે છે? હા, રાઈટ. હા, આ થોડો દ્રષ્ટિકોણ ચેન્જ કરવાની જરૂર છે. જી. આપણા માણસો ત્યાં અમેરિકા જતા રહે એટલે ઇન્ડિયા ખાલી થઈ જાય, એક તો પેલું આ રોંગ વસ્તુ છે. અંગ્રેજો એમનો દેશ છોડીને આવ્યા, આખા ઇન્ડિયા ઉપર રાજ કર્યું. મુસલમાનો પણ ત્યાંથી મોગલો આવ્યા, આપણા દેશ ઉપર રાજ કર્યું. એટલે એવું નથી કે એમનો દેશ ખાલી થઈ જતો હોય. આપણે આપણી સંસ્કૃતિનો પ્રસાર કરી રહ્યા છીએ. આપણે આપણા ધંધાકીય સ્કિલ છે જે ગુજરાતીઓમાં આ આખા વર્લ્ડ વાઇડ વેચી રહ્યા છે. નાનજીભાઈ કાળીદાસ મિસ્ત્રી પહેલા વહેલા આફ્રિકા જઈને શેરડીના નાનજીભાઈ કાળીદાસ મહેતા એમણે શેરડીને અહીંયાથી ત્યાં લઈ જઈને આખી શુગર મિલો બનાવેલી. એમ આપણા પણ યુવાધન છે એ ત્યાં જાય છે. તો એવું જરૂર નથી કે અહીંયા બેરોજગારી છે એટલે જાય છે. અહીંયા એટલી બધી વસ્તી છે, એટલું બધું છે કે એનો આપણે સાહસિકો છીએ. બધા દેશ ખેડવા જોઈએ. આજે આપણે માઇક્રોસોફ્ટ આપણે ચલાવતા હોઈએ, ગૂગલ આપણે ચલાવતા હોઈએ, તો એ પ્રગતિ છે. અને અહીંયાથી લોકો જાય એનો પાછળ એવો નથી કે હિન્દુસ્તાનમાં કાંઈ નથી એટલે અમે ત્યાં જઈએ. એવું જરૂરી નથી. માણસ પ્રગતિ કરે, આખા દેશ વિદેશમાં ફરે. આજે એપલ જેવી કંપની અને બીજું ત્યાંની અમેરિકાની એવી પોલિસી છે કે તમે આવું કોઈ કામ કરતા હોય, આવું કંઈક કરવા માંગતા હોય તો ત્યાં એટલી બધી એને સપોર્ટિવ હોય છે કે તમને બેંકો હેલ્પ કરે છે, તમને ત્યાં ફાઇનાન્સ કરે છે. એટલે માણસ જે બુદ્ધિશાળી છે એ આખા વર્લ્ડમાં ફરીને કંઈક કામ કરવા માંગતો હોય છે. એટલે આપણે એને પોઝિટિવ લઈએ તો આઈ થિંક ઇટ્સ બેટર. ઓકે અમિતભાઈ, શું કહેશો જયકરભાઈ વાત સાથે? જી સોરી અમિતભાઈ. એટલે જયકરભાઈની વાત સાથે હું સહમત થાઉં છું. બેશક યુવાનોએ વિદેશ જવું જ જોઈએ જેનામાં ટેલેન્ટ છે, એબિલિટી છે, અને જેની જોડે પ્રોસ્પેરિટી છે જઈ શકવા માટે. વિદેશ બે રીતે જતા હોય, પોતાના પૈસે જાય, યા તો એવું કોઈ કામ કરો કે સરકાર તમને મોકલે. અને હું એ વાત કરું છું, જેમ કે તમે મહેસાણા જુઓ તો ત્યાં મહેસાણા જેમ પંજાબ ખાલી થઈ ગયું,
એમ મહેસાણામાં અત્યારે ફક્ત ઓલ્ડ એજ લોકો જ છે. અમિતભાઈ, ત્યાં ટિફિન સેવાઓ આપણે ચાલે. ત્યાંથી અમિતભાઈ અટકાઈશ, આપણે ત્યાંથી કંઈક ટેકનિકલ ઓડિયોનો જે પ્રોબ્લેમ આવી રહ્યો છે, જરા સરખો કરજો. સંભળાયો મારો અવાજ? હા, અવાજ આવે છે પણ થોડું ત્યાંથી હમિંગ આવી રહ્યું છે. હા, બોલો સર. જી જી, એટલે હું એ જ કહું છું, જેમ આખું પંજાબ જેમ અત્યારે યુથ નથી પંજાબ, એમ મહેસાણામાં અત્યારે યુથ નથી. લોકો અત્યારે બધા ઓલ્ડ એજ લોકો ત્યાં રહી રહ્યા છે ને ટિફિન સેવાઓ ચાલે છે. આઈ હેવ સીન ઇટ. એટલે આ આખા વિષયમાં બે બાજુઓ છે, સારી બાજુઓ છે અને નબળી બાજુ પણ છે. અહીં કોઈ યુવાન ત્યાં જાય છે તો એની કારકિર્દી બનાવવા જાય છે. એક વાત તો ખરી કે આપણા કરતા એ લોકો ખૂબ આગળ છે, પશ્ચિમના દેશો, અને ત્યાંના કાયદાઓ આપણે આજનો જે શીર્ષક છે આજનું આપણું એ ખૂબ બહુ કેપ્ટિવેટિંગ છે, બહુ ગમે એવું છે કે અમેરિકામાં ભારત. આપણે તો શું કરીએ છીએ, આપણે કલ્ચર ઇન્ટરેક્શન પણ કરીએ છીએ. ત્યાં ગયા પછી નવું શીખીએ છીએ, ત્યાં જઈને આપણે નવું ભારત વસાવીએ છીએ, આપણા વ્યક્તિઓને ત્યાં લઈ જઈએ છીએ. એટલે વાત એક છે કે જવું જોઈએ, કારકિર્દીના નિર્માણ માટે જવું જોઈએ. આપણને અલ્ટિમેટલી તો દરેક કેરિયર બનાવવું છે, પૈસા કમાવા છે, અને આજનો યુગ જે રીતે કોમ્પિટિશનનો યુગ છે અને એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં ક્યાંક ક્યાંક એ પણ એટલી હકીકત છે કે અહીં સારી લાયકાત મેળવ્યા પછી કરાર, આઉટસોર્સિંગ ને રોજમદાર જેવી નોકરીઓ કરવી પડે. એટલે એના કરતા બેટર છે કે ભાઈ ત્યાં પણ વિદેશમાં પ્લેસમેન્ટ થઈ જાય, જવાય તો જતા રહીએ ત્યાં. એટલે તો સારી વાત. આ સવાલ આપણે અલકાબેનને પૂછીએ અને હર્ષભાઈને. અલકાબેન, ત્યાં જે તમે ધારો કે કોઈ પણ કંપનીમાં નોકરી મળી જાય છે તો તમે નોકરીમાં સુરક્ષિત ગણાવો છો, કાયમી ગણાવો છો કે ત્યાં પણ જોખમ છે નોકરીઓમાં? અલકાબેન પછી હર્ષભાઈ બોલજો. આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો અલકાબેન. ત્યાં સુધી હર્ષભાઈ આપ જવાબ આપી દો. હર્ષભાઈ, ત્યાંની જે કંપનીઓમાં છે તેમાં નોકરીની સુરક્ષિતતા કેટલી? અહીંયા આગળ તમને ડિપેન્ડ ઓન સ્પોન્સરશિપ. લાઈક તમને કોઈ બી કંપની એમ્પ્લોયર હોય તમારો, એ તમને સ્પોન્સરશિપ લેટર આપે અને વર્ક વિઝા કરાવી આપે. હવે તમારા એક તો ડિપેન્ડ કરે કે તમારું ત્યાં આગળ એક કેવા છે, તમારા હેડ બોસ કેવા છે. એમની જો કંઈક તમારે પ્રોબ્લેમ થાય તો બી તમને કાઢી શકે છે. પ્લસ એ લોકોને બીજી પ્રોબ્લેમ એ હોય છે કે સમટાઈમ્સ આ લોકોને કંઈક આર્ગ્યુમેન્ટ થાય, કાં તો કંઈક બીજા કોઈને હાયર કરવા હોય ને તો બી આ લોકો જલ્દી કાઢી. એટલે સિક્યોરિટી તો નહીં હોતી કોઈ બી જગ્યાએ અહીંયા આગળ. અને તમને ટર્મ કોન્ટ્રાક્ટ બેઝ પર રાખ્યા હોય કે તમને 3 વર્ષ 4 વર્ષ કે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ એ બેઝ પર જોબ મળે ને એના બેઝ પર તમને મળ્યા. હવે એ તો ડિપેન્ડ કરે કે તમારો એમ્પ્લોયર કેવો છે. મેં એવા કેસ બી જોયા છે કે જ્યાં આગળ એ લોકોએ કાઢી મૂક્યા હોય થોડાક ટાઈમ પછી. અને ઇવન યુકેમાં અત્યારે બહુ ચાલ્યું છે કે NHS થ્રુ નર્સિંગના કેર હોમમાં બધા જાય છે, અને ત્યાં આગળ ગયા પછી અમુક કેર હોમો બંધ થઈ જાય, કાંઈક કંપની બંધ થઈ ગઈ તો એ બી વિઝા કેન્સલ થઈ જાય. તો સિક્યોરિટી તો લાઈક 50-50% હોય છે. ઓકે, અલકાબેન શું કહેશો ત્યાંની જે આપણે જોબ સુરક્ષાની વાત કરીએ છીએ? હા, જેમ હર્ષભાઈ કીધું એમ જ કે અહીંયા પણ એવું છે કે તમે જે કંપનીએ વિઝા આપ્યા છે એ કંપની બંધ થઈ જાય કે કોઈ ડિમાન્ડ ના હોય, એની મોર ડિમાન્ડ ના હોય તો તમારું કામ ગયું, જોબ ગયું, વિઝા ગયું. અને પ્લસ કે તમે અહીંયા જોબ માટે, તમે વર્ક પરમિટ માટે અહીંયા આવો છો, વિઝિટર માટે આવો છો કે સ્ટુડન્ટ વિઝા માટે આવો છો, પણ તમારું કામ છે એ તમારું એની પર ભરોસો નથી કે તમારું કામ પરમેનન્ટ છે જ, કે તમારું કામમાંથી તમે કોઈ કાઢી ના શકે. પણ એ લોકોને ડિમાન્ડ ના હોય તો તમને કાઢી શકે છે. અને પછી થોડુંક ટાઈમ પરમેનન્ટ ના કરવા હોય તો તમે ઇઝ લાઈક કાંઈ આડવરાય કરીને પણ તમને કાઢી શકે છે કામેથી. એટલે આપણું જોબ માટે ઇઝ લાઈક અ રિસ્ક જેવું કે કામ માટે સરખું ધ્યાન રાખવું પડે. અને સ્ટુડન્ટ વિઝામાં જેમ અલકાબેને કહ્યું એમાં બી પોલિસી એવી જ હોય છે કે તમે 65% અટેન્ડન્સ ના હોય અને તમે ટાઈમ ટુ ટાઈમ સબમિશન કે તમારે જે યુનિવર્સિટીનું વર્ક ના કરો તો બી એ લોકો તમને રિટેન કરી દે યુનિવર્સિટીમાંથી, વિઝા કેન્સલ. એટલે સિક્યોરિટી સ્ટુડન્ટ હોય કે વર્ક વિઝા હોય, સિક્યોરિટી તમારા પર જ હોય છે કે તમે કેવી રીતે એટલું તમે.
આપણો એક આ રસપ્રદ મુદ્દો છે, આપણે દિંગત સર પાસેથી જાણીએ. સર, જે રીતે બંને અલકાબેન ને હર્ષભાઈ જે કહી રહ્યા છે કે જેમ અહીંયા ભારતમાં અને ગુજરાતમાં તમામ રાજ્યોમાં જે કરાર આધારિત નોકરીઓ છે, તો તેવું ત્યાં પણ આ પ્રકારનું છે. ઓડિયો મ્યુટ છે સર આપનો. ઓકે, જી આવ્યો. હા, બંને મિત્રો NRI મિત્રો જે વાત કરીએ સાચી છે, અને બહુ સિમ્પલ વાત છે કે તમે જો સરખું કામ ના કરો તો તમારે નોકરી છોડવાની તૈયારી રાખવી પડે. હું આજે મારી કંપનીમાં હું સારું કામ ના કરું, અમદાવાદ હોય કે અમેરિકા હોય કે શ્રીલંકા હોય, કામ કરવાની ક્ષમતા જો તમારી ના હોય તો કોઈ પણ તમને નોકરી એમ્પ્લોય તમને ના જ રાખે, એમાં કોઈ ચિંતા કોઈ ચર્ચાનો વિષય નથી. પણ એન્કર સાહેબ, તમે જે સૌથી પહેલા કહ્યું હતું કે ભાઈ ઇમિગ્રન્ટ્સની સંખ્યા અમેરિકામાં વધી 45 લાખ જેવો તમે આંકડો આપ્યો. આ આંકડો જે મૂળ વાત આપણી એ હતી ને એમાંથી થોડુંક એક બીજો પ્રશ્ન ઉભો થયો, પણ મૂળ જે તમે વાત કરી એની વાત કરીએ તો 45 લાખ જેટલી સંખ્યા જો અમેરિકામાં ઇમિગ્રન્ટ્સની જો વધી હોય તો એના મૂળમાં એવું છે કે દાખલા તરીકે હું ત્યાં અમેરિકા ભણવા ગયો છું, ત્યાં નોકરી કરવા ગયો, ત્યાં મેં વર્ક પરમિટ લીધી, ત્યાં મેં ગ્રીન કાર્ડ લીધું, અને હું ત્યાં લીગલ થવું એટલે હું મારા ફેમિલી મેમ્બર્સને બોલાવવાનો પ્રયત્ન કરું, હું મારી પત્ની હોય તો એને બોલાવવાનો પ્રયત્ન કરું. આ રીતે જે મલ્ટિપ્લિકેશન થયું છે ને એ રીતે આ સંખ્યામાં વધારો થયો છે. કારણ કે વર્ક વિઝાની સંખ્યા ત્યાં બહુ મર્યાદિત છે. બિઝનેસ વિઝામાં જે લોકો ગયા છે, હવે તમે જે વાત કરી કે ઘણા બધા લોકો અમેરિકા જઈ રહ્યા છે, બિઝનેસ વિઝા ભારત છોડી રહ્યા. તો હાલમાં જે ચર્ચા થઈ રહી છે કે અમેરિકામાં ભારતને ભારતીયોનું જે અમેરિકામાં સૌથી મહત્વનું યોગદાન છે, ભારત અને US વચ્ચે દર વર્ષે 10 લાખ લોકોની અવર જવર, એટલે સમજી શકાય કે વિશ્વની જે બે મહાસત્તા છે આ બંને છે એ સમગ્ર વિશ્વમાં પોતાનું મહત્વ છે તે સાબિત કર્યું છે. 1980માં જો વાત કરીએ તો 3.60 લાખ અમેરિકનો ભારતમાં રહે છે, અને જેમાં 2010માં ભારતીય મૂળની સંખ્યા જો વાત કરીએ તો 28 લાખ પહોંચી ગઈ હતી. એટલે ટૂંકમાં એ છે કે ભારત તરફથી જે અમેરિકા જે પ્રયાણ કરવાની સંખ્યા છે તે દિવસે દિવસે વધી રહી છે. એના પણ અનેક કારણો છે. બીજું કે યુએસની જો સરેરાશ આપણે ડિગ્રીની જે વાત કરીએ, બેચલર ડિગ્રી, તો માત્ર 28% વસ્તી પાસે જ બેચલર ડિગ્રી છે. એક આ સૌથી ચોંકાવનારો મુદ્દો છે. જેકબભાઈ, જે વાત કરીએ કે એક યુએસની જે સરેરાશ વસ્તી ભારત કરતાં ઓછી ને તેમાં બેચલર ડિગ્રી છે તે માત્ર 28% વસ્તી પાસે જ છે. આવું કેમ? હર્ષભાઈ, જે રીતે વાત કરીએ કે બેચલર ડિગ્રી છે તો અમેરિકામાં સૌથી ઓછી છે અને ભારતમાં સૌથી વધારે, આવું કેમ? કારણ કે અહીંયા આગળ છે ને તમે હાઈસ્કૂલ બી કરો ને કમ્પ્લીટ તો બી તમને વર્ક મળી જાય છે. અહીંયા આગળ ક્વોલિફિકેશન કરતા તમારું ટેલેન્ટ ને વધારે ચાન્સ આપે છે. લાઈક તમારા પાસે આવડત હોય કાં તો તમારા પાસે સ્કિલ હોય તો તમે ઇઝીલી જોબ કરી શકો. એટલે મોસ્ટલી અહીંયા આગળ કોઈ સર્ટિફિકેટ કોર્સ કરી લે, કાં તો કોઈ વર્ક એક્સપિરિયન્સ ચાલુ કરી દે, કાં તો સ્કૂલ લાઈફ થી જ આ લોકો વર્ક કરતા હોય છે. તો એ લોકોને ડિગ્રી કરતા વધારે વર્ક પર વધારે ફોકસ કરે, સ્કિલ પર. ઇન્ડિયામાં કેવું છે કે તમે કોઈ બી જગ્યાએ જોબ લેવા જાઓ, તમારા પાસે પહેલી ડિગ્રી માંગે અને ફ્રેશર્સ ને જોબ બી નહીં આપતા વિધાઉટ ડિગ્રી. અહીંયા આગળ તમારી ડિગ્રી ના હોય, તમારી પાસે સ્કિલ હોય, વર્ક એક્સપિરિયન્સ હોય, રિટેલ સેક્શન નો કોઈ બી સેક્શન નો, તો બી તમારું ઇન્ક્રીમેન્ટ થઈ જાય. એટલે ત્યાંની જે આપણે આઈટી જે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાનું જે આપણે સ્તરની વાત કરીએ અને ભારતનું કરીએ, શું ફરક જોઈ રહ્યા છો આપ? અહીંયા આગળનું કલ્ચર કેવું છે કે ઇન્ડિયામાં મોસ્ટલી થિયરી બેઝ ફોકસ કરે છે. થિયરીનું ફોકસ વધારે હોય છે કે તમારે બુકનું વધારે વાંચવાનું, બુકનું વધારે જ્ઞાન હોય. અહીંયા આગળ ટોટલી ઓપોઝિટ છે. લાઈક પ્રેક્ટિકલી વધારે એ લોકો ફોકસ કરે, તમને ફેસ ટુ ફેસ એક્સપિરિયન્સ કરાવે કોઈ બી ટોપિક હોય ઇન્ડિવિજ્યુઅલ એનો. અને જેટલું તમને થિયરી કરતા પ્રેક્ટિકલ નોલેજ વધારે હોય એટલા એનું એજ્યુકેશન વધારે સારું છે, ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ છે. અલકાબેન, આપ સાંભળી રહ્યા છો ચર્ચા? એટલે જે વાત થઈ રહી છે કે અમેરિકામાં ભારતીયોનો ડંકો છે ને, જ્યારે PM પ્રથમવાર US ગયા હતા, બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ વખતે પણ ગયા હતા, વારંવાર ગયા, ત્યારે ત્યાં ભારતીયોની સંખ્યાને જોઈને તેઓ વખાણ પણ કરે છે. એક સમય આપણા જે દેશની જે છાપ હતી કે મદારીઓનો ને સાપનો જે દેશ કહેવાતો હતો,
આજે આ દેશ છે તે વિદેશમાં અલગ અલગ જે રાજ્યો છે તેમાં એક ડંકો વગાડી રહ્યો છે અને નામો ઘણા બધા છે, જે આપણે તુલસી ગાબાર્ડની વાત કરીએ, કમલા હેરિસની વાત કરીએ, સુંદર પિચાસની વાત કરીએ, તો આ ભારતીય યુવાધન છે તે વિદેશમાં જઈને મોટી મોટી જે જાયન્ટ કંપનીઓનું સુકાન સંભાળી રહ્યા છે. અમિતભાઈ, હાલમાં એક જે તારણ આવ્યું હતું કે અમેરિકાની જે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના જે કર્ટ કેમ્બેલે એક મહત્વની વાત કીધી હતી કે ભારત અને અમેરિકાના લોકો વચ્ચે જેટલા મજબૂત સંબંધો છે તેટલા બીજા કોઈના દેશના લોકો વચ્ચે નથી. જયકરભાઈ, કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ જ લોકોને સમાવી લેવા માટેની છે. આપણે હંમેશા પ્રેમનો, હંમેશા આપણે તો ભારતને પણ માતા કહીએ છીએ, ધરતીને પણ માતા કહીએ છીએ, હિમાલયની પર્વતની પણ પૂજા કરીએ છીએ, નદીઓની પણ પૂજા કરીએ છીએ. આપણી સંસ્કૃતિ જે છે કે આપણે બધાને વસુદેવ કુટુંબકમની આપણી સંસ્કૃતિ છે, એટલે બધાને આપણી સાથે હંમેશા ફાવવાનું જ છે. બીજી વાત મારે એક ઇમ્પોર્ટન્ટ કહેવી છે કે મહેસાણાથી અને જે આખો ઉત્તર ગુજરાતનો પટ્ટો છે એમાં લોકો કરોડ રૂપિયા ખર્ચીને અમેરિકા જવા માંગે છે. ઘણાના ફાધર મને જ આવીને એમ કહે છે કે મારા દીકરાને પ્લેનની નીચે બાંધીને લઈ જાઓ, પણ એને ગમે એમ કરીને અમેરિકા પહોંચાડો. એ બધાને મારે ખાસ કહેવું છે કે તમે જ્યારે જવાનો વિચાર કરો છો, અમેરિકા જાઓ, વિઝા મેળવો, ઓકે, પણ તમારે ત્યાં કોઈકને ત્યાં જોબ કરવાની છે. એ એમ્પ્લોયરને તમે હેલ્પફુલ થાઓ, એવી રીતની તમારી કોઈ પણ સ્કિલ ડેવલપ કરો, તમારું ઇંગ્લિશ ડેવલપ કરો. અધરવાઇઝ ત્યાંથી તમને જો જોબમાંથી કાઢી મૂકશે તો એનું મોટું કારણ એ હશે કે તમારા ફાધરે અહીંયાથી કોઈ પણ પૈસા ખર્ચીને તમને ત્યાં મોકલ્યા છે ખરા, પણ તમારામાં સ્કિલ નહીં હોય, તમારામાં આવડત નહીં હોય, તમારું ઇંગ્લિશ સારું નહીં હોય, તમે પ્રેક્ટિકલી ત્યાં ચાલશો જ નહીં, તો તમે કેવી રીતે ત્યાં સેટ થશો? આ વસ્તુ બધાએ વિચારવા જેવી છે. એટલે જાઓ તો પહેલા પોતાની જાતને તૈયાર કરો, આઇલ્સની તૈયાર કરો, ઇંગ્લિશની તૈયારી કરો, કોઈ પણ પર્સનલ સ્કિલ. હું પોતે ગાવા માટે જાઉં છું USA, કેનેડા, બધે. તો એમ કોઈ પણ સ્કિલમાં તમે પરફેક્ટ હોવા જોઈએ, કારણ કે એ દેશ જ આખો પ્રેક્ટિકલ છે, એટલે તો નંબર 1 ઉપર છે. જગબર, એક અગત્યનો સવાલ જે પૂછી રહ્યા છે દર્શકો વતી કે અમેરિકા જવાની ઉંમર છેલ્લી કઈ? લોકો એમ કે ભાઈ 40 વર્ષ કે 45 વર્ષ પછી ધ એન્ડ આવતો હોય છે કે તમે વિદેશ ના જઈ શકો અથવા તો ત્યાં તમે રહી ના શકો. વિઝિટર વિઝા અલગ વસ્તુ છે. જી, ઉંમર 40 એટલા માટે આઈડલ કહેવાય છે કે 40 વર્ષની ઉંમર પછી આપણા ઇન્ડિયા જેવી 3 સિઝન નથી ત્યાં. શિયાળો, ઉનાળો, ચોમાસું એવું નથી. ત્યાં બરફનું માહોલ છે. ચાહે કેનેડા હોય કે USA, બે એકબીજાને અડીને આવેલા છે. એ જગ્યાએ તમે 40 વર્ષ પછી જો તમારે સ્ટ્રગલ કરવાની આવી તો તમે કરી શકશો નહીં. એટલા માટે થઈને 40 પછી ત્યાં સેટલ થવું કે એ બધું અઘરું છે. સિવાય કે તમારી પાસે ખૂબ પૈસા હોય, તમે ત્યાં બિઝનેસ નાખીને સેટલ થતા, ઇટ્સ ઓકે. પણ જે માણસોને ત્યાં એવું સપનું છે કે હું ત્યાં જઈને કામ કરીને પૈસા કમાઉં, એના માટે 40 વર્ષની એજ પછી, કારણ કે ત્યાં આપણી જેવું નથી કે એક્ટિવાને સીધું મારીને પહોંચી ગયા. ત્યાં ઠંડીની અંદર ઓપનમાં ફરવાનું છે, એ સહેલી વસ્તુ નથી. અને કેનેડા તો વળી એનાથી પણ અઘરું છે. કેનેડા તો એમ સમજો ને કે પૃથ્વીની ટોચ ઉપર આવેલો કન્ટ્રી છે. એ તો 8 મહિના બરફની સાથે જ લડવાનું છે. તો આવી બધી તકલીફોનો સામનો કરવા માટે થઈને એજ ઓછીમાં તમે ત્યાં જઈને સંઘર્ષ કરીને સેટ થઈ જાવ એ સારું. મોટી ઉંમરે જઈને સંઘર્ષ કરવામાં તમને તકલીફ પડશે. આ મેઇન કારણ છે. બહુ ખૂબ જ અગત્યની વાત આપણે કહી, કારણ કે દરેક લોકોને વિદેશ જવું છે, પણ કઈ ઉંમરે જવાય, કઈ ઉંમરે ના જવાય એ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે. શું કહેશો અલકાબેન, જે હાલમાં જે ચર્ચા થઈ રહી છે ઉંમરના જે ભય મર્યાદાને લઈને? હા, જેમ જયકાભાઈએ કીધું કે ઉંમરમાં છે, અહીંયા તમે આવી જાઓ, અહીંયા રહેતા હોય એ માટે હોય છે કે સેટલ થઈ ગયા હોય. ઇન્ડિયાની જેમ નહીં કે તમે 40 વર્ષ પછી કે 45 વર્ષ પછી ગવર્મેન્ટ જોબ ના મળે. અહીંયા તમે 50, 55, 60 વર્ષે પણ તમને ગવર્મેન્ટ જોબ મળી જાય.
પણ તમે અહીંયા સેટલ થઈ ગયા હોય તો, પણ તમે પછી 40 વર્ષ પછી અહીંયા આવો તો અહીંયાની વેધર પ્રમાણે તમારા હાડકા તૂટી જાય, ઠંડીના તમે કામ ના કરી શકો, તમે સેટલ ના હોય તો તમને ઉંમરનું પણ ધ્યાન રાખવાનું. ને જે યંગસ્ટર આવે છે ઇન્ડિયાથી એના માટે ઓરાઇટ છે કે ગરમ લોહી હોય, એકદમ જુસ્સો હોય કામ કરવાનો, તો એના માટે ઓરાઇટ છે. પણ અહીંયા આવીને પણ તમારે કોર્સ કરવું પડે, એનું માટે કોલેજ જવું પડે, ને તમે સ્કિલ હોવી જોઈએ તો તમે કરી શકો કામ અહીંયા. અને અહીંયા ઇન્ડિયાનું ભારત કરતા 10 ગણી મહેનત વિદેશમાં કરવાની જો તૈયારી હોય તો આ સાહસ કરાય. યસ. હર્ષભાઈ, મારો પોતાનો જ સન કેનેડા રહે છે જી, અને એટલો બધો સંઘર્ષ કરીને અત્યારે એ વર્ક પરમિટ ઉપર આવ્યો છે, ટૂંક સમયમાં PR થશે. કેટલાને પણ જવું છે ફોરેન, અને હું ખાસ કહું છું કે ત્યાં એવું માનતા નહીં કે ત્યાં સોનાના લાટા છે. ત્યાં તમારું પોતાનું પરિવાર નથી, તમારે પોતાને રાંધવાનું છે અને વાસણ પણ તમારે જાતે ઉટકવાના છે, એ પણ જોબ કર્યા પછી ઘરે આવીને. આ બધા જ સંઘર્ષ, અને જ્યારે બરફ પડે છે તો બરફ રસ્તા ઉપરથી સાફ કરવા માટે પણ ગવર્મેન્ટનો ઓર્ડર હોય છે કે તમારા ઘરની સામેનો બરફ તમારે જ કાઢવો પડે છે. આ બધા સંઘર્ષો છે ત્યાં. લોકો એવું માને છે કે હું જઉં એટલે મારે તો ત્યાં સીધું ડોલરમાં કમાણી તમારે ત્યાં જીવવાનું છે, ત્યાં તમારે તમારું જાતે કામ કરવાનું છે અને જોબ કરવાની છે. જેમ કે યુપીના માણસો ગુજરાતમાં આવીને મિસ્ત્રી એકલા રહેતા હોય છે, પોતાનું રાંધીને ખાતા હોય છે. આ જ જિંદગી અહીંયાથી જનારની હોય છે, સિવાય કે એને કોઈ ત્યાંનો લોકલ સપોર્ટર હોય, એમના કોઈ સગાવાલા ત્યાં પહેલા સેટલ થઈ ગયા હોય, એ બધાનો સપોર્ટ મળે તો વાત અલગ છે. બાકી જે નવા સીધા એમ કે હું અમેરિકામાં ઉતરીને 40 વર્ષે નોકરી કરવા માંડું, મને જલસા પડી જાય, એવું બધું નથી હોતું. જરા વિચારીને કોઈ પણ પગલું ભરવું. ખૂબ જ અગત્યની વાત કીધી. હવે હર્ષભાઈ, જે વાત કરી કે PM મોદી જે આપણા દિલ્હીમાં જે સુકાન સંભાળ્યું પછી જે આપણા ભારતીયોની અમેરિકા તરફની સ્થિતિ કે નજર જે જોવાની છે, શું તમે ફેરફાર જોઈ રહ્યા છો? એ ટોપિક પર મને થોડું વધારે જ્ઞાન નથી, તો બટ હું એવું જાણું છું કે જેવું એમણે પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા ઇન્ડિયાના, તે પછી અહીંયા આગળ ખાસા ચેન્જીસ આવ્યા હતા. જ્યારે બાઇડન બી આવ્યા તે લોકોએ સારી પોલિસીઝ ચેન્જ કરી એમાં, અને જોબની ઓપોર્ચ્યુનિટી વધી ગઈ અહીંયા આગળ. પણ માઇગ્રન્ટ્સ એટલા આવી ગયા છે ને તો હાર્ડ છે. બટ જેવું જયકરભાઈ કહ્યું ને કે અહીંયા આગળ 12 કલાકની શિફ્ટ હોય છે, લાઈક કોઈ બી સ્ટુડન્ટ પર અહીં વિઝા પર આવે કે વર્ક વિઝા પર આવે તો તમને અહીંયા મિનિમમ 8 અવર્સ કે 12 અવર્સની શિફ્ટ હોય. સવાર 6 વાગે જોબ જવાનું, 7 વાગે ઘરે આવવાનું, અને આવીને પોતાનું ખાવાનું કરવાનું, પોતાનું વર્ક ફિનિશ કરવાનું. સો હાર્ડવર્ક અહીંયા આગળ છે, ઇઝીલી પૈસા નહીં બનતા. અને પ્લસ કે સ્ટુડન્ટ વિઝા પર હોય ને તો તમારે સ્ટુડન્ટની ફીસ કવર કરવાની, એકોમોડેશન ફીસ કવર કરવાની, લાઈક ટફ પડી જાય. તો પછી અલકાબેન, ભારત શું ખોટું છે? આપણો દેશ અહીંયા જો બેઠા આપણને આસાનીથી પરિવાર મળતો હોય, ઘરે આ પ્રકારની સુખ સુવિધા મળતી હોય, આસાનીથી નોકરી મળતી હોય, તો ભારત શું ખોટું છે? હું સાચું કહું ને, સાચા દિલથી, કે તમે જો ઇન્ડિયામાં આપણા ભારતમાં સેટલ હોય તો તમે અહીંયા આવવાની જરૂર નથી, કારણ કે ત્યાં તમારું ફેમિલી તમારી પાસે છે. તમને દુઃખ પડશે, સુખ પડશે તો તમારું ફેમિલી તમારી સાથે છે. અહીંયા તમે આવશો ઇઝ લાઈક ભગવાને તમારા નસીબમાં લખ્યું છે વિદેશ જવાનું, તો તમે અહીંયા આવશો જ. પણ તમે નથી લખ્યું તો તમે પરાને નહીં બનાવો તમારા વિઝા, ને તમે અહીંયા નહીં આવો, કારણ કે તમે જે ઇન્ડિયામાં રહ્યો છો, ભારતમાં રહ્યો છો, તમે સેફ છો. ને હમણાં મેં 3-4 મહિના પહેલા ન્યૂઝમાં જોયું તો ઇટ્સ સો સેડ કે એક ફેમિલી હતું ઇન્ડિયામાં, ક્યાંક મને યાદ નથી ઇન્ડિયાના ગામનું નામ, પણ ત્યાંથી બિચારા હસબન્ડ વાઈફ અને એની પાછળ જે છોકરું એનું જે સફર થયું છે, અને અહીંયા અમેરિકામાં પહોંચ્યા પહેલા જ એ લોકોનું મૃત્યુ થઈ ગયું છે રસ્તામાં. મહેસાણાના ડીંગુચા ગામનો બનાવ હતો, જે આખું પરિવાર એક ગ્રુપ છે તે અમેરિકા આવવા નીકળ્યું હતું, જે ખેલચા. આપણે કૃષ્ણ ભગવાને કીધું છે મહાભારતમાં, ગીતાજીમાં, કે વિનાશકારે વિપરીત બુદ્ધિ. તમે ઇલીગલ આવશો, ઇલીગલ કાંઈ પણ કામ કરશો દુનિયામાં તો એનો વિનાશ છે જ. પણ પ્લીઝ તમે લીગલી આવો, અને ગવર્મેન્ટની જે વેબસાઇટ છે ઇમિગ્રેશન થ્રુ,
તમે એ વેબસાઇટ થ્રુ તમે ચેક કરો અને પછી આવો. ઘણા એજન્ટ છે એ લોકો પૈસા લૂંટવા માટે તમને ખોટા રસ્તા બતાવે છે, પણ તમે એ એજન્ટનું નહીં સાંભળો. તમે તમારું જે લીગલી છે એ એજન્ટને મળો ને એના થ્રુ તમે આવો, જો આવી શકતા હોય તો. પણ પ્લીઝ તમે સેટલ હોય, તમારી પાસે એનો પૈસા હોય તો તમે નહીં આવો અહીંયા પ્લીઝ. ખાલી હેરાન થવા નહીં આવો. ખાલી ફરવા જ આવું જી, હા ખાલી ફરવા જ આવવું જોઈએ એમ આપણે માનીએ. હા, ફરવા આવો તમે. નહીં તમે ફરવા આવો અથવા તો જી ફરવા આવો અથવા તો તમારો અહીંયા ખૂબ પૈસા છે તમારી પાસે અને ત્યાં જઈને તમે કોઈક એવી સુપર માર્કેટ નાખી શકો છો અને શાંતિથી લાઈફ સેટ કરી શકો છો તો ઓકે છે. બાકી તમે એમ કહો નાનકડી નોકરી કરીને ત્યાં કરોડપતિ થઈ જાઓ, આ બધા સપનાઓ ખોટા છે અને એમાં તમે તમારી જાતને મુશ્કેલીમાં મૂકો છો. બીજું, જ્યારે ઇલીગલ રસ્તો કેનેડાથી કે વાયા મેક્સિકોથી કે આમથી કે તેમથી તમે જ્યારે એ પગલાં ભરો છો ત્યારે તમે તમારા ઘણા મને નાનું છોકરું તેડીને અમારી ઓફિસ આવીને એમ કે ગમે એમ કરીને અમેરિકા પહોંચાડો, ત્યારે હું એમ કહું બેન આવો તમને રસ્તો કેમ સૂઝે છે? તમને આ તમારો દીકરો તમે પોતે પેદા કર્યો છે, તમને એની ચિંતા નથી કે મારા દીકરાને કંઈક થઈ જશે, શું થશે? ત્યાં કોઈ જાતની એવો કોઈ રસ્તો જ નથી કે તમે ઇલીગલી તમે ઘૂસી શકો. બીજું, બે દેશની વચ્ચે ખટાશ ઉત્પન્ન થાય છે. કેનેડા વાળાને એમ પૂછવામાં આવે કે તમે કેમ આવી રીતે ઇલીગલ આવવા દો છો? અહીંયા વિઝાના રિસ્ટ્રિક્શન જ એટલે વધતા જાય છે કે લોકો આ રીતે છટક બારીઓ ગોતીને ગમે એમ કરીને અમેરિકામાં ઘૂસવાની હરકતો કરે છે. આ બધાને વિનંતી છે કે તમારી પાસે આટલા પૈસા હોય, લોકો અત્યારે ઇલીગલ 1 કરોડ રૂપિયા ખર્ચીને આ જે ડિંગુચાનું આખો પરિવાર મૃત્યુ પામ્યો એ પછી હમણાં નાયગ્રા ફોલ્સ નદીમાં આખી બોટ ઊંધી પડી. આ બધી જે હરકતો કરવા કરતા એટલા પૈસા અહીંયા સરસ રીતે ઇન્વેસ્ટ દુકાન નહીં, પાનનો ગલ્લો સારામાં સારો કરો તો અફલાતુન ચાલશે. ખોટી અમેરિકા હું કામ આ બધું કરવા ચાહું પણ એક વસ્તુ, બીજી વસ્તુ એક કહું કે અહીંયા અમુક પરિવારથી લઈને અમુક સમાજમાં હમણાં એવું પણ જોવા મળે છે કે તમે કેનેડા PR હો તો તમને દીકરી આપે, અથવા તો ફલાણા અમેરિકાના સિટીઝન હો તો તમારી યારે ઈ છોકરાને દીકરી પરણાવે. આવા સોશિયલ કારણો પણ હમણાં લોકો એનો બહુ ભોગ બની રહ્યા છે. હવે બીજું એક છે કે અહીંયા પણ એક વર્ગ એવો છે કે ભાઈ કેટલાય લોકો અમેરિકા અને કેનેડામાં ગેરકાયદેસર ઘૂસી ગયા અને શાંતિથી વસી રહ્યા છે. તો આ જે લોકોએ ઘૂસણખોરી કરી છે એમને શું જોખમ છે ભવિષ્યમાં? એ ઉંદરના પાંજરા જેવું છે. ઉંદરના પાંજરામાં જવાનો રસ્તો છે, પાછો આવવાનો નથી. એટલે બસ આ સીધી દેશી ભાષામાં કહું છું કે જાય પછી જો એમણે ત્યાં કોઈ જો ક્રાઇમ નથી કરતા અને છુપાઈને રહે છે ત્યાં સુધી વાંધો નહીં. આની ઉપર એક દેવાનંદનું પિક્ચર બનેલું છે જેનું નામ છે દેશ પરદેશ. આ જ રીતે એ આખું ફિલ્મ જ આના ઉપર બનાવ્યું કે ઇલીગલ માણસો જાય, એને જો ઘા વાગ્યો હોય ને તો એ ડોક્ટર પાસે નથી જઈ શકતા કારણ કે એનો પાસપોર્ટ માગે, આ માગે, તે માગે. એટલી બધી મજબૂરીથી એમણે જીવવું પડતું હશે. જો કોઈ પણ ક્રાઇમ કર્યું કે કોઈ પણ રીતે પોલીસના ઓલામાં આવ્યા તો એ સીધા એને ડિપોર્ટ કરી દે. એટલે બધા જોખમો લઈને આ બધા માણસો શું કરવા માંગે છે એ કોઈ ગેરસમજણ છે અથવા સમજ બહારની વસ્તુ છે. વિદેશ જવાની જે ખેલછા જે દિવસે ક્રેઝ વધી રહ્યો છે, અલકાબેન હર્ષભાઈ, છેલ્લે સમય ઓછો છે, KTVના માધ્યમના જે દર્શકોને આપ શું સંદેશો આપવા માંગો છો? અમેરિકામાં ભારત છે, બરાબર છે, ભારતનો ડંકો પણ વિદેશમાં વાગી રહ્યો છે, એ પણ બરાબર છે, પણ જે જવાની જ્યાં પ્રથા છે તેના પરથી દર્શકોને કંઈક આપો મેસેજ. મારું એટલું જ કેવું છે છેલ્લે કે પ્લીઝ તમે સેટલ હોય તો તમે તમારું ખોટું જિંદગીનું રિસ્ક નહીં લો. અહીંયા વિદેશમાં જવા માટે, કોઈ પણ કન્ટ્રીમાં જવા માટે તમે તમારા ફેમિલી સાથે રહ્યો. મારા પણ ફેમિલી ઇન્ડિયામાં રહી છે. એ લોકો, મને ખબર છે કે એ લોકોનું સક્ષમતા કેટલું છે, કેટલું એજ્યુકેશન છે, અહીંયા આવીને શું કરવાના છે. પ્લસ કે અહીંયા જે છે અમે રહીએ છીએ, અહીંયા માણસોની રહેવાની કેપેસિટી હોય હાઉસમાં કે તમારે 3 બેડરૂમ હોય તો તમારું ફેમિલી પહેલા એ લોકો ગવર્મેન્ટ વિચાર કરશે. અમે સ્પોન્સર ના કરી શકે કારણ કે અમારું ફેમિલી સ્ટ્રગલ થાય તો ગવર્મેન્ટ સ્પોન્સર ના કરવા દે કે કોઈને અહીંયા આવવા નથી, વિઝા ના આપે. તો પ્લીઝ તમે બધું તમારું ત્યાં જો તમે સેટલ હોય તો પ્લીઝ
તમે ત્યાં જ રહ્યો. અને હા, જો તમારા નસીબ કામ કરે તો તમે જઈ શકશો વિદેશ અને સેટલ પણ થઈ શકશો. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ બધા માટે, ભારતીયો માટે, કે તમે સુખી રહો ને તમારું વિઝા માટે જે પણ કાંઈ કાર્ય હોય તો સફળ થાય. હર્ષભાઈ, શું કહેશો યુવાન તરીકે, આપ બીજાને શું સંદેશો આપવા માંગો છો? જેમ અલકાબેને કહ્યું કે તમે ઇન્ડિયામાં સેટલ હોય તો અહીંયા આવવાની જરૂર નથી, બટ જો તમારે આવું જ હોય તો તમે સારા એવા કન્સલ્ટન્ટ્સ પાસે જાઓ, જે લીગલી પ્રોસેસ થતી હોય, ગાઈડલાઈન હોય, તમે ઓનલાઈન વેબસાઇટ પર જાઓ, જે કન્ટ્રીમાં જો એની ગાઈડલાઈન જુઓ, જે સ્ટડીઝ કરવા કે વર્ક વિઝા જતા એનું ટોટલ તમે નોલેજ લો. યુટ્યુબ પર અત્યારે બધા બહુ વિડીયોઝ અવેલેબલ હોય છે, તમને બ્રોડકાસ્ટ બી ચાલતા હોય છે એમ્બેસીસમાં ને બધાના, કે કેવી રીતે પ્રોસેસ થાય છે આખી ટોટલ, એનું અન્ડરસ્ટેન્ડ કરો અને એ હિસાબે જે પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હોય એ ફોલો કરો. તમે ઇનલીગલી જશો કે તમે રસ કરીને કે મારે જવું જ છે એમ કરીને કોઈ બી કન્ટ્રી, કોઈ બી કોર્સ કે કોઈ બી વર્ક વિઝા પર તમે ત્યાં પહોંચી ગયા, પછી તમને ત્યાંથી નીકળવું બહુ હાર્ડ પડી જશે. ઓકે, જે જયકાભાઈ કીધું કે ઉંદરના પાંજરા જેવું છે, એકવાર પાંજરામાં ઉંદર ઘૂસી ગયો પાછો ના નીકળી શકે. સાચી વાત, સાચી વાત છે. જયકાભાઈ, શું કહેશો એક નાનકડો મેસેજ KTV ના દર્શકો માટે? જે ફોરેન જવા માંગે છે એની પાછળ ક્યાંક ક્યાંક આપણી પરિવારને છોડવાની વૃત્તિ પણ હોય છે. હમણાં આપણે જોઈએ છીએ કે મા બાપ બે હોય અને દીકરો દીકરી ફોરેનમાં હોય, તો સૌને વિનંતી છે પોતાના પરિવારનું ધ્યાનમાં રાખીને, પોતાના મા બાપને ધ્યાનમાં રાખીને, પોતાની એલિજિબિલિટી કે હું શું કરી શકું છું એને પ્યોર રીતે ઓળખીને જ ફોરેન જવાનો ઈરાદો રાખો. અને જો તમે એલિજિબલ હો તો દુનિયા સર કરવી, દુનિયામાં રાજ કરવા જવું, બહાર નીકળવું, સંઘર્ષ કરવું, સાહસ કરવું એ સારામાં સારી વસ્તુ છે, કોઈ ખોટી વસ્તુ નથી, પણ પોતાની એલિજિબિલિટીને ધ્યાનમાં રાખીને પગલાં લેવા જોઈએ. ઓકે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર જે KTV સાથે જોડાયા અને એક મહત્વનો સંદેશ અને પોતાના જે જાત અનુભવ કયા કે વિદેશમાં જનારાઓની શું સ્થિતિ છે. આ તો અમેરિકામાં ભારત નામનો જે કાર્યક્રમ, જેમાં ભારતીયોની સંખ્યા છે તે વિદેશમાં ધીરે ધીરે વધી રહી છે અને અમેરિકા પણ જે વિઝાના નિયમો છે તે ફેરફાર કરી રહી છે કે વધુને વધુ ભારતમાંથી યુવા ધન છે તે અમેરિકામાં આવીને સેટલ થાય અને IT કંપનીઓમાં નોકરી મળે. નમસ્કાર. ધ ગોગી શેરે પંજાબ ઢાબા, મોડર્ન ઢાબા, અમદાવાદ રાજકોટ હાઈવે, નેશનલ હાઈવે 8, કટારિયા ગામની સામે, IOC પેટ્રોલ પંપ નજીક, લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. શું છે મહાનગર